થરાની સરસ્વતી શિશુ વાટિકામાં શિક્ષક વિશાલભાઈ દ્વારા વિદ્યાર્થીઓને માર મારતા હંગામો। ધોરણ 6માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિક્ષક વિશાલ દ્વારા માર મારતા હંગામો। શાળામાં અંગ્રેજી વિષયનો ટેસ્ટ શિક્ષક દ્વારા લેવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીઓને ટેસ્ટમાં ઓછા માર્ક્સ આવતા શિક્ષક દ્વારા માર મરાયો। વાલીઓ દ્વારા આ બાબતે શિક્ષક વિશાલ સામે થરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ। આવા શિક્ષકોને તાત્કાલિક શાળામાંથી સસ્પેન્ડ કરવા માંગ। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ। શિશુ મંદિરમાં ભણે છે અને ટેસ્ટમાં ઓછા આવ્યા છે એટલે માર્યા અમે રોતા હતા અમે બેતા હતા। કયા સાહેબે માર્યા? વિશાલભાઈ અમે રોતા હતા તો એને તમે છોડતા એવા મારતા હતા। લીલી સોટી ક્યાં ભણો તમે? શિશુ મંદિર। સદાજી ઠાકોર મારો બાબલો છે, ધોરણ 6માં શિશુ મંદિરમાં અભ્યાસ કરે છે। જે એમને ટેસ્ટ લેવામાં આવ્યો વિશાલભાઈ ગુરુજી દ્વારા ઇંગ્લિશ વિષયનો, તેમાં કંઈક માર્કિંગ ઓછું આવવાના કારણે એમને ઢોર માર મારવામાં આવ્યો છે અને જ્યાં સુધી એ બાળકને લથડી આખે નીચે ના પડ્યો ત્યાં સુધી એને સતત મારવામાં આવ્યો છે। જો માર ના પતી તો એમને અંગૂઠા પકડાઈને ત્યાં છોકરો લથડી આખે નીચે પડ્યો। પછી સાંજે છૂટતા અમારે ઘેર આવ્યો કે મને થોડો માર મારવામાં, મેં તરત જ રૂબરૂ જઈ તરત શાળામાં ગયો 5:30 પોણા 6 આસપાસ, તો મને સંતોષકારક કે તમે અમે યોગ્ય પગલાં કરીશું, તમે રૂબરૂ મળજો એ વાત કરેલ। પણ છતાં અમે સવારમાં ગયા તો કોઈ અમને સંતોષકારક જવાબ ના આપેલ। તો અમારે પોલીસ સ્ટેશનમાં FIR ફડાવી પડી અને અહીંયા અમે સરકારી થરા રેફરલ હોસ્પિટલમાં એમને સારવાર માટે લઈને આવેલા છીએ, જે એની સારવાર અમને કરશે। અમારો છોકરો, આ બે છોકરા ત્યાં ભણે છે શિશુ મંદિરમાં, ત્યાં 6ઠા ધોરણમાં ભણે છે। એને કાલે વિશાલભાઈ સાહેબ કરી નામ છે તેમના, એમને છોકરાને ધાબા ઉપર લઈ જઈને માર્યા છે। એમને હાલ પગમ લોહી ભરાણું છે। બીજા સાહેબો ઘણા જોતા હતા પણ સાહેબે કોઈ અમને કીધું નહીં કેમ મારો છો તમે આ। પછી અમને સાજી ખબર પડી કે આ પ્રશ્ન બન્યો એટલે અમે સાહેબને ફોન કર્યો। સાહેબ અમને કાલ મળ્યા નહીં। અત્યારે અમે ત્યાં શિશુ મંદિરમાં જ ગયા હતા તો શિશુ મંદિરમાં સાહેબ પણ હાજર નથી, વિશાલભાઈ એમના જે આચાર્ય છે એ પણ હાજર નથી, બીજા સાહેબો હાજર છે। અમે એમને વાત કરી કે અમે અમનો ગમે વ્યવસ્થા કરશું ને ગમે રીતે તમે હાલ તમે જઈ શકો। આમાં અમે ખબર નથી, અમને એવું કહેતા હતા। અમે ત્યાંથી પોલીસ સ્ટેશન ગયા, પોલીસ સ્ટેશન FIR લખાઈ અને ત્યારે અમે CHC દવાખાને એમને લઈને આવ્યા છોકરાને।